છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે સિનિયર સિવિલ જજ પાઠક સાહેબના નેતૃત્વમાં નવા કાયદાની સમજ અંગેની શિબિર યોજવામાં આવી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા બોડેલી બાર એસોસિએશનના સંયોજનથી નવા કાયદાની સમજ માટેની જબુગામ ખાતે શિબિર યોજાઈ, જેમાં સિનિયર સિવિલ જજ પાઠક સાહેબ તથા બોડેલી પીએસઆઈ ડીકે પંડ્યા મેડમ દ્વારા તારીખ 1/7/2024 જે નવા કાયદાઓનો અમલ કરવામાં આવેલ છે તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી, જેમાં સમન્સોની બજવણી ખૂબ જ સરળતાથી થઈ શકશે તેવી જાણ પણ કરવામાં આવી। નવા કાયદાઓમાં કોઈપણ ગુનો કોઈપણ જગ્યાએ થયો હોય પણ આપણે એને કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી શકાશે તેવું પણ જણાવવામાં આવ્યું। એવા અનેક સૂચનો નવા કાયદાઓને લગતા આપવામાં આવ્યા। નવા કાયદાઓની જાણકારી નાનામાં નાના વ્યક્તિઓના ઘર સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। કાયદાની વાત પર આવીએ કે નવા કાયદાના અમલ માટેની વાત છે। નવા કાયદાનો અમલ જેમ સાહેબે કીધું એમ 1/7/2024 થી શરૂ થઈ ગયો છે। એની અંદર એનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આ જે કાયદા હતા ને એ ઇંગ્લેન્ડમાં જ્યારે આપણે ઇંગ્લેન્ડ આપણા પર જ્યારે રાજ કરતું હતું ને ત્યારના હતા। એ બધાને ખબર છે? નથી ખબર? હા કે ના? કંઈક તો બોલો સાહેબ, ચા પીવડાવવા ખબર છે કે નથી ખબર? નથી ખબર ને? હા, બસ તો પછી આપણને જૂનું કઈ ખબર નથી તો પછી એટલે આ જે અંગ્રેજોના જમાનાના બધા કાયદા હતા। હવે તે વખતે એક દાખલો હતો કે અંગ્રેજોના જમાનામાં આઈપીસીમાં પછી ભારતીય પુરાવા અધિનિયમમાં તે બધામાં એવા કાયદા હતા કે આપણે ભાઈ રાણીના મેલથી બહાર જતા હોઈએ કે રાણીને કંઈ પણ કરીએ તો આ ગુનો બનશે, પણ હવે તો રાણી બી નથી અને તમને કાયદાથી જાગૃત કરવા માટે 1 જુલાઈ 2024 થી સમગ્ર ભારતમાં કાયદા રદ કરીને નવા કાયદાનો અમલીકરણ શરૂ થયો છે, જેમાં મુખ્યત્વે ભારતીય ન્યાય સંહિતા, બીએનએસએસ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ છે। મુખ્યત્વે સરકારનું જે પ્રાવધાન હતું એ પ્રાવધાન એમાં ચેન્જ કરવામાં આવ્યું છે અને અગાઉના જે ગુનાઓ હતા જેમ કે કલમ રદ હતી પણ હજી સુધી આઈપીસીમાં ચાલુ હતી એ કલમો રદ કરવામાં આવી છે। મુખ્યત્વે જોવા જઈએ તો જે કંસુરી સાહેબે કીધું એવી રીતે પહેલા કેવું હતું કે ભાઈ મહિલાઓ છે એ બાબતમાં એવું હતું કે સાસરી કે પિયર પક્ષ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએથી ફરિયાદ નોંધાવી શકશે, બાકી મધ વિસ્તારની મર્યાદા તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં તમે લોકો જતા તો તમને એ રીતે કોઈને તો તરફ મોકલ્યા હશે કે અમારા વિસ્તારનો બનાવ નથી, પણ હવે સમગ્ર ભારતમાં તમે કોઈ પણ જગ્યાએ બનાવ બન્યો છે કોઈ પણ જગ્યાએ ફરિયાદ નોંધાવી શકો છો। જે તે પોલીસ સ્ટેશન છે તે 0 નંબરથી તે ફરિયાદ લેવા ફરજિયાત બંધાયેલું છે। જ્યાંનો પણ બનાવ બનેલો હશે ત્યાં એનટીએસએસ ઉપરથી તાલુકા ટ્રાન્સફર કરી દેશે અને 0 નંબરથી એ ફરિયાદ જે પણ લાગુ પડતું હશે કાર્યક્ષેત્ર ત્યાં ટ્રાન્સફર થશે, તમને તેની મેસેજથી જાણ થશે। જેમ પીટી સાહેબે ધ્યાન દોર્યું છે એવી રીતે અત્યારે વિડીયોગ્રાફી, મેસેજ, સોશિયલ મીડિયા એનું વધારે પડતું પ્રૂફ ચલણ કોર્ટમાં રજૂ થાય છે, જે આધારે હવે કાયદામાં એ રીતનું આવે છે કે અત્યાર સુધી પીડિતાની ઓળખ જાહેર કરવાને 2 વર્ષની સજા તો હતી પણ એ ખાલી પ્રેસ મીડિયા પૂરતું સીમિત રાખેલું હતું કે ભાઈ પ્રેસ મીડિયા એની ઓળખ છતી નહીં કરી શકે, પણ હવે સોશિયલ મીડિયા છે કોઈ પણ લેડીઝ બાબતે કે જેન્ટ્સ બાબતે પીડિતા એટલે જે પણ લેડીઝ છે એના વિશે કંઈ પણ ઓળખ હશે સોશિયલ મીડિયાથી પણ જાગૃત થઈ શકે, કોઈ એનો